હું હું પરાગતાના સેવા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર. કાલે રાતના 12 વાગ્યાના સમયે અમે ભવનાથ હતા અને જ્યારે અમે ભવનાથ પહોંચ્યા એ બાલવી હોટલ આવેલી છે ત્યાં જોયું તો ગાડી પાર્ક કરતા સામેથી એક 4 વ્હીલ આવી, એમાંથી 4 જણા ઉતરા. એમાં એક મિત રસિકભાઈ ફળદુ કરીને વ્યક્તિ હતા કે જેણે જે સાધુ એની બાજુમાં હતા તેને કાંઈ પણ સાધુ સમજે એ પહેલાં એને સીધું મારવાનું ચાલુ કર્યું, ઢીક્કા પાટુનો માર માર્યો અને એટલી બેરહેમીથી માર માર્યો કે સાધુ અત્યારે હાલની પરિસ્થિતિમાં જુનાગઢમાં જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં પોતે આઈસીયુ વોર્ડમાં બેભાન અવસ્થામાં છે. એની સાથે બીજા 3 વ્યક્તિ પણ હતા. હાલના તબક્કે હજી સાધુ ભાનમાં આવ્યા નથી, તેમણે તેની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. અમારી સાથે કાલે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા પણ હતા. તેને પણ આ ઘટના પ્રત્યક્ષ નિહાળી લીધી. અમારી એક વિનંતી છે કે આજે બનાવ બનેલો છે તો આની સામે આ વ્યક્તિ સામે કાયદેસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.